જો તમે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર છો અને ઇન્ડિયામાં લાંબા સમય સુધી રહો છો તો તમે વિચારી રહ્યા છો કે શું તમે આધાર કાર્ડ માટે એપ્લાય કરી શકો છો અને આ પ્રોસેસમાં કયા કયા સ્ટેપ્સ ફોલો કરવા પડશે. તો આજે અમે તમને આખી ઓફિશિયલ યુઆઈડીએઆઈ ગાઈડલાઇન્સના આધાર પર સ્ટેપ બાય સ્ટેપ કહેવાના છીએ કે કેવી રીતે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર સહેલાઈથી આધાર કાર્ડ બનાવડાવી શકે, કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ અને એની વેલિડિટી કેટલી હોય છે. આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ઇન્ડિયન્સ લિવિંગ ઇન ધ યુએસ કે એબ્રોડ જેવા લોકો અલગ અલગ કન્ટ્રીઝમાં રહે છે એમણે કયા પ્રકારની પ્રોસેસને ફોલો કરવાની છે, કેવી રીતે કેરફુલ રહેવાનું છે. તો ચલો ફટાફટ વિડીયોને શરૂ કરી દઈએ. તો સૌથી પહેલાં સમજવું જરૂરી છે કે બધાના આધાર ઓટોમેટિક નથી મળતું અને ઓસીઆઈ હોવાનો મિનિંગ એ નથી કે તમે ડાયરેક્ટ આધાર માટે એલિજિબલ હો. યુઆઈડીએઆઈના નિયમો પ્રમાણે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ અને અધર રેસિડેન્ટ ફોરેન નેશનલ્સ ત્યારે જ આધાર માટે એપ્લાય કરી શકે છે જ્યારે એમણે છેલ્લા 12 મહિનામાં કમસે કમ 182 દિવસ ઇન્ડિયામાં કન્ટિન્યુઅસ સ્ટે કર્યો હોય અને એમની પાસે વેલિડ ઇન્ડિયન એડ્રેસ હોય. આ બંને કન્ડિશન્સને પૂરી કરવી જરૂરી હોય છે. જો આ કન્ડિશન્સ પૂરી નહીં થાય તો એનરોલમેન્ટ પોસિબલ નથી. આ ઓફિશિયલ રૂલ છે જેને તમે uidi.gov.in પર પણ વેરીફાઈ કરી શકો છો. હવે વાત કરીએ ડોક્યુમેન્ટ્સની, કેમ કે પ્રોપર ડોક્યુમેન્ટ્સ વગર આધાર એનરોલમેન્ટ પોસિબલ નથી. સૌથી પહેલાં પ્રૂફ ઓફ આઈડેન્ટિટી માટે તમારે તમારું વેલિડ ઓસીઆઈ કાર્ડ અને ફોરેન પાસપોર્ટ બંનેને લઈને જવું પડશે. યુઆઈડીએઆઈના ઓફિશિયલ પ્રોસેસ પ્રમાણે આ બંને ડોક્યુમેન્ટ્સ થઈને તમારી આઈડેન્ટિટી અને સ્ટેટસ બંનેને વેરીફાઈ કરે છે. સાથે જ પ્રૂફ અને એડ્રેસ માટે તમારે કોઈ પણ ઓફિશિયલ ડોક્યુમેન્ટ આપવું પડશે જેમાં તમારું નામ અને ઇન્ડિયન એડ્રેસ ક્લિયરલી લખ્યું હોય, જેમાં લીઝ એગ્રીમેન્ટ, યુટિલિટી બિલ, બેંક સ્ટેટમેન્ટ કે યુઆઈડીએઆઈની એક્સેપ્ટેડ ડોક્યુમેન્ટ લિસ્ટમાં સામેલ કોઈ ડોક્યુમેન્ટ વેલિડ હોય. આ બંને સેટ્સ ઓફ ડોક્યુમેન્ટ્સ એટલે કે પીઓઆઈ અને પીઓએ સેન્ટર પર જઈને એનરોલમેન્ટ પ્રોસેસ શરૂ કરવા માટે વેરીફાઈ કરવામાં આવે છે. એની પછી જ્યારે તમે એનરોલમેન્ટ સેન્ટર પર પહોંચો છો તો તમારે આધાર એનરોલમેન્ટ ફોર્મ ભરવું પડશે. આ ફોર્મ ઓફિશિયલ ફોર્મ 7 હોય છે જેમાં તમારી બેઝિક ડિટેલ્સ, ઇન્ડિયન એડ્રેસ અને ડિક્લેરેશન ફિલ કરવાનું હોય છે. હવે આ સ્ટેપમાં ધ્યાન રાખવાનું કે ભાઈ બધી જ ડિટેલ્સ એક્યુરેટ હોય, કેમ કે યુઆઈડીએઆઈ પ્રમાણે ખોટી ઇન્ફોર્મેશન આપવા પર તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે. હવે યુઆઈડીએઆઈના નિયમો પ્રમાણે રેસિડેન્ટ ફોરેન નેશનલ માટે ઈમેલ આઈડી આપવું કમ્પલસરી હોય છે. મોબાઈલ ઓટીપીનું ઓપ્શન ખાલી રેસિડેન્ટ ઇન્ડિયન્સ માટે જ હોય છે. હવે ઈમેલ વેરિફિકેશન માટે તમને ઓટીપી મળશે અને આ ઈમેલ તમારા ફ્યુચર કમ્યુનિકેશન અપડેટ્સ અને ઓથેન્ટિકેશન માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે ઇન્શ્યોર કરો કે ભાઈ તમારું ઈમેલ એક્ટિવ અને રેગ્યુલરલી ચેક્ડ હોય. આધાર એનરોલમેન્ટ પ્રોસેસમાં તમારું બાયોમેટ્રિક કેપ્ચર પણ લેવામાં આવે છે. એમાં ફિંગરપ્રિન્ટ, સાઇઝ સ્કેન અને ફોટોગ્રાફ સામેલ છે. હવે આ સ્ટેપ એટલે જરૂરી છે કે તમારો આધાર નંબર અને તમારી આઈડેન્ટિટી સિક્યોરલી લિંક્ડ રહે. ફોર્મ સબમિટ થયા પછી તમને એકનોલેજમેન્ટ સ્લિપ આપવામાં આવે છે જેમાં તમારો એનરોલમેન્ટ રેફરન્સ નંબર હોય છે. એનો યુઝ તમે આધાર સ્ટેટસ ચેક કરવા માટે કરી શકો છો. અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આધાર વેલિડિટીની. તો ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટે યુઆઈડીએઆઈના રૂલ્સ પ્રમાણે આધાર એનરોલમેન્ટ 10 વર્ષ સુધી વેલિડ હોય છે. એ લાઈફ ટાઈમ નથી હોતું, અનલાઇક ઇન્ડિયન સિટીઝન્સ. હવે આધાર કાર્ડ 10 વર્ષ પછી રિન્યુઅલ કે ફ્રેશ એનરોલમેન્ટની જરૂર રહેતી હોય છે. એમાં ધ્યાન રાખવાનું કે ભાઈ આધાર તમને સિટીઝનશીપ કે વોટિંગ રાઇટ્સ નથી આપતું. એ ખાલી ઇન્ડિયામાં આઈડેન્ટિટી અને એડ્રેસ પ્રૂફના આધાર પર જ કામ કરે છે. હવે પ્રેક્ટિકલી જોઈએ ને તો જો તમે લોંગ ટર્મ બેસિસ પર ઇન્ડિયામાં રહો છો તો આધાર તમારા માટે બહુ હેલ્પફુલ સાબિત થઈ શકે છે. જેમ કે મોબાઈલ કનેક્શન્સ, બેંક કેવાયસી, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ અને સર્વિસીસ એક્સેસ માટે એ કામ કરે છે. પણ એને એપ્લાય કરવાની પહેલાં એ સુનિશ્ચિત કરવાનું કે તમારી પાસે વેલિડ ઇન્ડિયન એડ્રેસ, કરેક્ટ ડોક્યુમેન્ટ્સ અને એક્ટિવ ઈમેલ હોય. સાથે જ રેસિડેન્સી કન્ડિશન એટલે કે 182 દિવસ પૂરા થયા હોય એ પણ ચેક કરી લેવું. તો માઇનર ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ પણ આધાર માટે એપ્લાય કરી શકે છે. હવે જો ચાઇલ્ડ છેલ્લા 12 મહિનામાં કમસે કમ 182 દિવસ ઇન્ડિયામાં રહ્યું હોય અને વેલિડ ઇન્ડિયન એડ્રેસ હોય તો એના પેરેન્ટ કે ગાર્ડિયનના માધ્યમથી એનરોલમેન્ટ કરી શકે છે. અને બીજી એક જરૂરી વાત કે જો તમે આધાર લીધા પછી ઇન્ડિયાની બહાર જાઓ છો તો તમારું આધાર ઓટોમેટિકલી કેન્સલ નહીં થાય, પણ જ્યાં સુધી વેલિડ છે ત્યાં સુધી તમારે કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસને અપડેટ રાખવું જરૂરી છે. તો હવે સમરી જોઈએ તો યુઆઈડીએઆઈની ઓફિશિયલ ગાઈડલાઇન્સ પ્રમાણે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ આધાર માટે રેસિડેન્ટ ફોરેન નેશનલ કેટેગરીમાં એપ્લાય કરી શકે છે.
પણ એના માટે ઓફિશિયલ રૂલ્સ ફોલો કરવા જરૂરી છે. 182 દિવસ ઇન્ડિયામાં સ્ટે પ્લસ વેલિડ ઇન્ડિયન એડ્રેસ સૌથી મેઇન કન્ડિશન્સમાં આવે છે. ડોક્યુમેન્ટ્સમાં OCI કાર્ડ પ્લસ ફોરેન પાસપોર્ટ પ્લસ ઇન્ડિયન એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી છે. ઈમેલ આઈડી આપવું મેન્ડેટરી છે અને આધાર ખાલી 10 વર્ષ સુધી જ વેલિડ રહેશે. એ પણ તમારે યાદ રાખવાનું અને ધ્યાન રાખવાનું. ત્યારે આ વિડીયોમાં તમને કામ લાગે એવી જરૂરી માહિતી મળી જશે. ત્યારે જો તમે OCI કાર્ડ હોલ્ડર છો અને આધાર કાર્ડ માટે એપ્લાય કરવા માંગો છો તો કયા પ્રકારની પ્રોસેસ તમારે ફોલો કરવાની છે અને કેવી રીતે આધાર કાર્ડ બનાવડાવી શકો છો એ સમજાઈ જ ગયું હશે. ત્યારે વિડીયોને લાઇક કરો, કામ લાગે હોય એને શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા માટે અપડેટ્સ માટે જોતા રહો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.